ગાઈઝ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય આદિત્ય, આવી ગયો છું એક નવા વિડીયો સાથે. તો આજની શરૂઆત અત્યારે વાગ્યા છે સવારના 10 અને બસ આજનો બ્લોગ અહીંથી ઘરેથી સ્ટાર્ટ કરું છું. એકચ્યુઅલી આજે એવું કંઈ ખાસ કામ તો છે નહીં, પણ ડેલી લાઈક ઘરે એમને રેન્ડમ બ્લોગ ચાલુ કર્યો છે. બસ બ્રેકફાસ્ટ કરી લીધો છે અને હવે થોડું ઘણું કામ બાકી છે, પતાવીને પછી ક્યાંક બહાર જવાનું થશે તો બતાવીશ તમને. સો સ્ટે ટ્યુન ફોર ઇટ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મમ્મી કામ કરી રહ્યા છે અત્યારે સવારમાં. હાય હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં એકદમ. છો? તો તમે જઈને આવ્યા, 2 દિવસ ફરીને આવ્યા? હા, ફરવા નતા ગયા. તો બીમાર થઈ ગયો તો બાબુ એટલે ગયા હતા, બાકી ક્યાંય ફરવા ગયા નથી. તો જવાનું ઈચ્છા ખરી? અમને ના લઈ જાય કોઈ. અમારે તો કામ જ કરવાનું હોય. ના, એવું ના હોય, બધા ફરવા જતા જ હોય છે અને જવાનું પણ છે. સો મમ્મી, એક આપણે આજે એક વિડીયો બનાવવાના છે, ખબર છે ને? કેટલા જે કરો. કાલે રાતે એક બ્લોગ એડિટ કરીને છું તો એમાં પછી એમાં તકલીફ ક્યાં પડે ખબર? વિડીયો આપણે ઉતારી તો લઈએ, બ્લોગ ડેલીનો શૂટ તો થઈએ, પણ છેલ્લે લાસ્ટમાં એડિટ કરવાની તકલીફ પડતી હોય છે. પણ હવે ડે બાય ડે હું ટ્રાય કરીશ કે ડેલી કંઈક ને કંઈક ઇમ્પ્રૂવ થાય અને કંઈક ને કંઈક મેનેજ થતું રહે મારી રીતના. તો એ રીતનું કરીશ કે ડેલી કંઈક એડિટ કરતો રહીશ. તો છે અત્યારે મારું સેટઅપ અને હવે બેસીશ થોડુંક કામ કરવા. અત્યારે કામ કરવું પણ જરૂરી છે. સો આજે થોડું ઘણું કામ પતાવીને પછી ફ્રી જે બી બોલું. કેમ હું ગયો હજી ગાઈઝ અમે અહીંયા જ્યારથી ચેન્જ છે ને, અહીંયા જ્યારથી રહેવા આવ્યા ને ત્યારથી ઊંઘ જોરદાર આવે છે, મોડા સુધી આવે છે એકચ્યુઅલમાં. એનું કારણ શું ખબર છે? હા, શાંતિ છે ને એટલે અહીંયા એકદમ સાયલેન્સ, બહારનો અવાજ કે ઘોંઘાટ કંઈ ના આવે ને, એટલા માટે મસ્ત ઊંઘ આવી જાય. ખબર જ ના પડે ક્યારે સવારના 9, 8, 9 વાગી જાય અને એવું થાય સૂઈ જ રહીએ એવું થાય. તો હા, જો એક વસ્તુ તમને બતાવવાનું હતું. ફેન લાવ્યો છું. આ લાગે છે એકદમ નાનો કોમ્પેક્ટ, પણ એનું પાવર છે ને જોરદાર છે. તો અત્યારે અનબોક્સિંગ કરું છું. પકડો, દેખાય છે? તો અત્યારે અનબોક્સિંગ કરું છું. સો ધીસ ઇઝ ધ ફેન. દેખાય છે કમ્પ્લેટ? અને હવે આનો પાવર જોઈએ તમને તો યુ કેન ચેક આઉટ ધ બ્લુ. શું કહે છે? અરે આપણે બહાર ફરવા જઈશું ત્યારે દવાખાનામાં કે ફરવા કે આપણે ક્યાંક જઈએ બસમાં ને એમાં તો લઈ જવાય. ગરમી ના લાગે ને? કોણ આપણે શું કહે? જોઈ શકો છો તમે આનો પાવર. આમાં 6 સ્પીડ છે અને 6 સ્પીડમાં અત્યારે લાસ્ટ સ્પીડ જ કરી છે. ઉપર પંખો ચાલી રહ્યો છે પણ એના પણ પવન નથી હલતો. શું કહેવું? જો વાળ હજુ ઉડી શકે જોવો જ છે તમે એનો વ્યૂ. આટલો દૂરથી હોય ને તોય પવન આવે. આ તો ઓલાનો પંખાનો પવન આવે ને એટલે ખબર નહીં પડતી. તો ધીસ ઇઝ ધ ફેન. તમારે મગાવો હોય તો કોમેન્ટ કરજો. હું લઈ તો નહીં આપું, પણ કોમેન્ટ કરજો. જોઈએ તો ખરા આપણે કેટલા લોકોને મગાવો હોય આવો ફેન. તો બસ હવે થોડું ઘણું કામ પતાવીને પછી શું આ પંખો મારો છે. હા, આ ફેન મારો છે. આ ફેન મારો છે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કરો. મસ્ત એનો જે પાવર જે છે ને એ ક્યાંય મેં બહાર બીજા 1-2 ઘણી જગ્યાએ જોઈએ છે, પણ આના જેટલો પાવર ક્યાંય 6 સ્પીડ છે ટોટલ. બધા મગાવશે. હા, 6 સ્પીડ. ક્યાંય આજે મારે બહુ બધું કામ છે એમ કે? હા ગાઈઝ, આજે મારે બહુ બધું કામ છે. હું 2 દિવસથી બહાર ગઈ હતી તો ઘરમાં બહુ ગંદુ થઈ ગયું છે. ભમણ કરીને રાખ્યું છે એટલે મારે આજે કામ છે. થોડીક વાર બેસું છું, થોડીક વાર કામ કરું છું અને એવું બધું ચાલે છે. મારી બેડ ના નાખીશ કે આજે છોકરા પડી જશે કે કોઈક વખત. તો ક્યાં રાખવાનો બેડ?
બસ અહીંથી હા બારી છે ને બેડ એક છે ત્યાંથી બારી ઓપન છે એટલા માટે મે બી તો અત્યારે બહારનો વ્યૂ પણ તમે જોઈ શકો છો જોરદાર વ્યૂ છે વાદળ હોય ને વાદળછાયું વાતાવરણ હોય ને તો બહુ જ મજા આવે આપણને વાદળછાયું પણ છે આજે અને તડકો પણ છે સો સારું છે તો ગાઈઝ મમ્મી કંઈ કમ્પ્લેન કરે છે મારી બોલો ના ના કમ્પ્લેન નહીં કરતી રે ના ના બોલ દે ગભરાઈશ નહીં તું ગાય બોલે તો બાપા આ જુઓ બધું સાફ સફાઈ મોડ ઓન છે અત્યારે ઓલું સ્પીકર કેવું લાવવાનું બહુ મસ્ત હતું અહીંયા કંઈક સેટિંગ તો કરવું પડે નહીં abi એક પટ્ટી છે ને પટ્ટી અને ના અહીંયા સિમ્પલ જો પટ્ટી ઉપર મૂકી દેવાની વાયર ત્યાંથી લાંબો કરી દેવાનો અહીંયા સુધી બોક્સ કેમ એનું મોટું બોક્સ છે ને અહીંયા કંઈક જગ્યા કરવી પડે નાનું ના આવે આટલું આવું ને તો કામ બસ આટલું જ આવે જોઈ લઈશું એ તપાસ કરશું મને હવે તો ઈચ્છા થઈ ગઈ બહુ મસ્ત જોરથી વાગે હે બહુ મસ્ત ડીજે જેવો હોય એવા જ લેવાય આપણું જે છે ને આપણું જે છે ને એ રહ્યું નીચે ઓલું ઉપર છે ને એટલે એનો અવાજ નીચે એમ દબાય પસંદ તો છે જ હમ તો છે ને ગમે ત્યાં હે ને આ સ્પીકર સેટ કરી નાખો સ્પીકર લગાવડાવી દઉં એમ હા આ તો અહીંયા ના લગાડીશ અહીંયા લગાય ને અહીંયા કબાટ કરું પલંગ આમાં કરી નાખું ને હા. તો અહીંયા કબાટ કરું ને તો અહીંયા ટેબલ ઉપર હોમ થિયેટર પડી રહે આ બાજુ હમ એક અહીંયા લગાવાય એક વાયર લાંબો કરીને આમ લગાવી દેવાય તો ચાલે એટલે બધો વાયર લાંબો છે હવાનો અવાજ જ નહીં આવે મેં એક વખત પાણી પાડી દીધું ગાઈસ એટલે home theater ગાઈસ પાણીમાં પાડ્યું નતું એમાં શું કર્યું હતું એસી ચાલુ કર્યું હતું ને એસી માંથી પાણી પડ્યું હતું ગાઈસ એટલે આ ખરાબ થઈ ગયું છે ગાઈસ એટલે અમે નવું લેવાનું વિચાર્યા છીએ ગાઈસ કેટલાનું આવે આદિ જેવું બ્રાન્ડ 5-7 ક્રોમો હજાર માંથી સ્ટાર્ટિંગ લીધું અમે હે ને હા ઓકે એ તો જોઈતા આવશું ચલો તો ગાઈસ નવું એક વસ્તુ આવી રહી છે થોડાક સમયમાં સ્ટે ટ્યુન ફોર ઇટ અને વાગ્યા છે અત્યારે સવારના 10 અને કામ ચાલુ કરી દીધું છે મમ્મી એમનું અને હું મારું કામ ચાલુ કરી દઈશ ગાઈસ મને બહુ જ ભૂખ લાગી છે પણ ખાવાની ઈચ્છા થતી નથી આ કેવું આ ખબર ના પડી ભૂખ લાગી જાય ખાવાની ઈચ્છા થતી નથી જબરા ખેલ કરે તો ના મોટો સોફો ત્યાં જ અહીં એ બરાબર આ ખાલી દિવાલ આખી આટલી જ દિવાલ કરાવવાની એક આમાં અક્ષય ઘેરે વધ્યું છે અને અહીંયા વધ્યું છે હા એટલે એને કંઈ વધ્યું છે ને એ તો તું આપી દે એટલી મોટી દિવાલ તો છે નહીં તો ચાલે કે આ બાજુ ક્યાંક ચાલે મેં આપણે કીધું અક્ષય એક વાર કે મમ્મી ગાઈસ અત્યારે ઘરે બાવા પાડવાનું કામ ચાલી રહ્યું છે ચાલ મમ્મી મને જબરદસ્તી ભગવાન મને થોડી આવડત છે આમ ના કરું તો કહે છે મમ્મીનું કામ હજી ખૂટતું જ નથી હજી સવાલ ક્યારે પતશે કામ પોતું કરવાનું બાકી આજ ગણપતિ જોવા જવાનું લઈ જાઉં છું જઈશું જવાનું જોઈએ ને યાર જઈશું તો અમારે છે ને ઘરે પેપરવાળાનો ત્રાસ થઈ ગયો છે મમ્મી એકદમ ભયાના કંટાળ્યા છે એમનાથી કે બપોર સૂતા એટલે બેલ મારે પેપર પસ્તી ભંગાર એમ બૂમ પાડે બેલ મારીને પાછો ઊભો ન થાય જતો રહેતો બીજા ઘરે લે ઊભો થા આંગા તો કરી દે હું નડું છું તને હા હું પોતું બોલું તો અત્યારે છે ને સ્ટાર્ટિંગમાં જે બ્લોગિંગ કરતા હોય ને એ લોકો જોડે આ પ્રોબ્લેમ ફેસ થતી હશે જે મારી જોડે પણ થાય છે આપણે ડેઈલી જો અત્યારે હું વાત કરી ને મારી આંખ આમ જતી રહી લાઈક આઈ કોન્ટેક્ટ નથી થઈ છે અને બીજી વસ્તુ કે પબ્લિક પ્લેસ હોય ને ત્યારે આપણે કેમેરો આમ રાખવાની જગ્યાએ કેમેરો આમ થઈ જાય છે ધીસ ઇઝ ધ ફિયર કે લાઈક પબ્લિક ફિયર હોય ધીરે ધીરે પણ એ પણ ઇમ્પ્રૂવ થશે કે જેમ જેમ આપણે ડેઈલી કરતા રહીશું ને એમ આ વસ્તુ થતી જશે નેચરલી પછી વાંધો નહીં આવે પછી આઈ કોન્ટેક્ટ પણ થશે અને આઈસ આમથી એમ પણ નહીં અને અત્યારે માઇક પણ અમે લગાવી દીધું છે મારી જોડે બીજું એક માઇક પડ્યું છે ડીજીઆઈના મારી પાસે એકચ્યુઅલી 2 માઇક પડ્યા છે ડીજીઆઈના કે એક છે એ આનું છે ડીજીઆઈનું છે ડીજીઆઈ માઇક મિની અને ડીજીઆઈ માઇક 2 માઇક અને એકચ્યુઅલી મારો છે ને મારે આનો ગેઇન જેટલો વધારવો હોય ને જેટલો ઇન્ક્રીઝ કરવો ને એટલો થાય અત્યારે મેં +2 ગેઇન રાખ્યો છે તો મારો વોઇસ એકદમ નેચરલ એકદમ ધીરે પણ બોલું છું એકદમ ધીરે બોલું છું
મારો એકદમ ધીરે વોઇસ પણ તમને એટલો જોરદાર લાગશે ને કે જો આટલો આ મારો નેચરલ ટોન છે અને ઓલો હમણાં જે બોલતો એકદમ ધીરો છે. અને એકચ્યુઅલી આ જે માઇક છે મારી પાસે અત્યારે, અને એકચ્યુઅલી મને આ માઇકની ખાસિયત શું છે ખબર, વધારે સારું શું છે ખબર છે? એક તો એક પહેલું છે ને, આનો લુક તમે જોઈ લો, એકદમ ટ્રાન્સપરન્ટ લુક છે. દેન આનું જે મેગ્નેટ છે ને એ એટલું એકદમ હાર્ડ છે ને કે તમારે જો આ વસ્તુ થાય એકદમ તાકાત સાથે તમારે ખેંચવું પડે અને પછી ચોંટી જાય. તમારે ખાલી આ બહાર લગાવવું હોય તો ચાલે. અને માઇક મેં બંધ કરી દીધું. ધીસ ઇઝ માય નેચરલ વોઇસ ઓન લાઈક કેમેરા. ગાઈઝ મમ્મીનું કામ પૂરું જ નથી થતું, કંઈક નવું કાટ કરે છે કામ. અને ગાઈઝ અમારો આરો પણ ખરાબ થઈ ગયું છે, તો હવે આરો રિપેર કરાવવાનું છે. એસી તો ચાલુ છે. હા કુલિંગ નથી થતું હવે તો. પણ અમે ચોમાસું આવ્યું મમ્મી. દુનિયાનું સૌથી ડિફિકલ્ટ કામ કે કન્ટેન્ટ, વિડીયો માટેનો કન્ટેન્ટ આપણે ગોતવો ને, ઇટ્સ ટુ ડિફિકલ્ટ. કે સવારનો ગોતું છું, એક જ વિડીયો કન્ટેન્ટમાં મળે છે. હવે આજે એ બનાવવાનો છે ગાઈસ. તો ડેલી કંઈક અપડેટ રહેવા માટે મારે એક મોટિવેશનની જરૂર છે. તો જો હું બધું લખી રહ્યો છું સ્ટીકી નોટ્સમાં, મેં લખ્યું છે ડેલી ટાસ્ક બી નેચરલ ઓન કેમેરા. તો દરરોજ કરવું જ પડશે. સ્ટાર્ટ બ્લોગિંગ એવરી ડે, એડિટ બ્લોગ આફ્ટર 10 PM એન્ડ કન્સિસ્ટન્સી પાવર ગ્રોથ. એકચ્યુઅલી અહીંયા ડ્રીમ્સ લખ્યા છે કે કહેવાય છે કે આપણે ડ્રીમ કોઈને કહેવા ના જોઈએ, પણ જેવા પૂરા થશે ને એ પણ હું તમને કહીશ. લોકો કહે કે ના કે એમનો મને આઈડિયા નથી, પણ હું તો તમને તમારા સુધી શેર કરીશ કે મારા ડ્રીમ આ હતા અને આ વસ્તુ મેં કમ્પ્લીટ કરી છે, એ પણ તમને બતાવીશ. એક ડ્રીમ તો હતું એવું કે બાય વ્લોગિંગ કેમેરા, કે મારે એક વ્લોગિંગ કેમેરો લેવાની ઈચ્છા હતી. અને ફાઇનલી મારું એક મને મારા પરચેસ ઉપર જે ગર્વ થતું હોય ને, મેં કંઈક લીધું છે એના પર મને પ્રાઉડ થતું હોય, તો એ આ કેમેરો છે DJI Pocket 3. DJI Action 4 મેં લીધો હતો, પણ એમાં મને જેવું જોઈએ એવું રિઝલ્ટ નહોતું મળ્યું. પણ DJI Pocket 3માં મને ક્યાંક અંદરથી એવું થાય છે કે ના, આ વસ્તુ સારી છે અને મને ગમે છે. મસ્ટ ટ્રાય આઈ કોન્ટેક્ટ રહે ઓન કેમેરા. જેથી અમારી સ્ક્રીન પર નથી આઈ કોન્ટેક્ટ છે લખ્યું છે કે બી નેચરલ. તે હવે હું બતાવીશ, આઈધર તમને સ્ક્રીનશોટ પાડીને જોઈ શકો છો કે મેં શું લખ્યું છે. બટ ડેલી હું મારા ઇમ્પ્રુવમેન્ટ કે અહીંયા એવું હોય છે કે આપણે કોઈ બી વસ્તુ ડેલી જોઈએ કે ડેલી આપણે નજરમાં આવે ને તો આપણે વસ્તુ રટણ કરતા. રટણ મીન્સ કે આપણે રિમાઇન્ડ્સ રહેતું રહે કે ના ભાઈ આ વસ્તુ મારે કરવાની જ છે, બસ. તો એના માટે. અને હવે અત્યારે જઈએ છીએ અમે થોડુંક ગેસના બાટલાનું કામ છે તે કરવાનું છે, બરાબર. અને આજે વિડીયો બનાવવાના છે, બરાબર. તને થાકી હોય તારે જ કેમ પૂછે છે? જ્યારે હું કહું ક્યાં થાકી હોય ત્યારે? એક વિડીયોમાં શું થાક લાગવાનો એમ કે? શું એક વિડીયો બનાવવાના? હા, તો રોજનો એક જ વિડીયો બનાવવાનો હોય. તો બસ એ બધા કામ આજે મેં મમ્મી મેચિંગ એકચ્યુઅલી કર્યું છે, જોઈ લો. હાય કહી દે, હાય ગાય. તો છે ને અમારે તો ઘરમાં છે ને મુખવાસ નાસ્તાની જેમ ખવાય છે. ત્રીજી વખત ડબ્બો રિફિલ કર્યો અમે, કેમ કે અમારે બીજું કોઈ વ્યસન નથી, ખાલી મુખવાસ. ઓકે, તો ગાઈઝ અમે આવી ગયા છીએ બેંકનું સોરી ગેસનું બાટલાનું કંઈક કામ હતું, પતી ગયું છે. અને મમ્મી ખુશ છે આજે, એમનું ફાઇનલી કામ એક પતી ગયું છે. તો બસ હવે અત્યારે બપોરના વાગ્યા છે અત્યારે 1:30, અને બસ જમીને પછી કામ હવે લાગશું પાછા આપણે. આજે બપોરે જમવામાં ડુંગળી બટાકાનું શાક, રોટલી અને છાશ જોઈ શકો છો. એકચ્યુઅલી વી લવ દેટ, બરાબર ને, અમને ભાવે છે. અને બસ અત્યારે વાગ્યા છે બપોરના 2 વાગે અમે અમારો લંચ કરીને સૂઈ જશું. અમારું આજ ખાઓ પીવાના હોઈ જાઓ, રિપીટ. ગાઈસ આજે બહુ ખુશ છે. કેમ ખબર નહીં, કોઈ દી આટલો વસ્તુ બોલતો નથી આજે બોલે. તો મિત્રો એક વસ્તુ બતાવું તમને.
કે સાહેબ તો ગાઈઝ મમ્મી વિડીયો જોવે છે પોતાના તો વિચાર તો લોકોને કેવી મજા આવતી હશે આપણા વિડીયો તું પણ હવે એવા બનતા જ ને બનાવતા જ આપણે કેટલા નથી નહીં બનાયા નહીં હવે તું થાકી જાય તો ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજના 7 અને મમ્મી પવન ખાઈ રહ્યા છે અને પવન ખાતા ખાતા એક મમ્મીને મેં આઈડિયા આપ્યો કે આ પંખો જે છે ને એને આપણે મસ્ત કુલિંગ જોતું હોય ને તો આપણે એ રીતના કરી શકીએ કે લાઈક ફ્રીઝર ઓપન કરીને રાખવાનું એ મમ્મી જોરદાર પવન આવે છે હા એકદમ થોડુંક જ ખોલવાનું બહુ નહીં ખોલવાનું ને જો ગાઈસ એકદમ ચીલ્ડ ધુમાડો નીકળી જાય છે આમાંથી હા દેશી જુગાડ એસીનો શું કહું તો ગાઈસ આજનો આ પંખો અમને બહુ જ ગમ્યો છે અને મમ્મીને તો ખાસ મને તો બહુ જ ગમે છે કે રોટલી ભાખરી આપણે બનાવતા હોય ગરમી લાગતી હોય રસોડામાં તો આનો બહુ ઉપયોગ થાય એવો છે એટલે હું લઈ લઉં છું એટલે આ મારો પંખો છે તમારે કોઈને મગાવવો હોય તો કોલ કરજો બતાવ્યાનો વિડીયોમાં અને પછી મને આ વિડીયો મોકલી દેશો તો છે ને હમણાં બપોરે કેટલા 4-5 વાગ્યા જેવું કામ બામ પતાવીને આવ્યા અમે અને મારે થોડું કામ હતું બસ કામ પતાવીને આવ્યો પછી બીએડ સેટ કરાવવા ગયો હતો પણ આજે મંગળવાર હતી મારે ધ્યાન જ ના રહ્યો અને બસ અત્યારે વાગ્યા છે સાંજના 7:15 હવે અત્યારે જમવાનો પ્રોગ્રામમાં છે ને તમને કહી દઉં ને તો અત્યારે જો ભેળનું સમારી રહ્યા છે મમ્મી આજે બનાવવાની છે ભેળ અને ભેળ ખાઈને અમારે જવાનું છે સૂઈ જવાનું છે હે એટલે ભેળ આજે બનાવવાની છે અને બસ આજે તો વિડીયો બનાવ્યો એક વિડીયો બનાવ્યો તો એ મેં મૂકી દીધો આજે અપલોડ થઈ જશે હમણાં 8 વાગતા તો બસ જોઈને પણ કેવું લાગ્યું છે કોમેન્ટ કરી દેજો અને આ વિડીયો પણ કેવો લાગ્યો છે એ પણ કોમેન્ટ કરજો જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ